સુરતમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। માન દરવાજા પાસે વાહનોમાં તોડફોડ કરી 15થી વધુ શખ્સોએ કોલોનીના વાહનોમાં તોડફોડ કરી સોસાયટીમાં હાજર લોકોને પણ ધમકાવી માર માર્યાનો આક્ષેપ છે। સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસની કામગીરી શરૂ કરી છે। પોલીસે કેમેરા તપાસ્યા છે અને તપાસ પણ વધુ હાથ ધરી છે। 15થી વધુ શખ્સોએ કોલોનીના વાહનોમાં તોડફોડ કરી હતી। સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું। હાજર લોકોને પણ ધમકાવી માર માર્યાનો આક્ષેપ હાલ થઈ રહ્યો છે। સુરતની આ ઘટના બની છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે સલાબતપુરા પોલીસ મથકના વિસ્તારના છે અને અસામાજિક તત્વો ચપ્પુ તલવાર જેવા ઘાતક હથિયાર લઈને આવી પહોંચ્યા હતા અને અહીં પાર્કિંગ કરેલી અનેક વાહનોમાં જે છે તોડફોડ કરવામાં આવી હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે અનેક બાઇક અને અનેક મોપેડ છે જેમાં તોડફોડ કરવામાં આવી છે અને સ્થાનિકોમાં જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, અસામાજિક તત્વો જે અહીં સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ જે છે તોડીને અહીંથી ફરાર થઈ ગયા છે। ત્યારે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની જે છે માંગ ઉઠી છે। કેટલાક સ્થાનિકો છે, આપણે એમની જોડેથી જે છે જાણવાના પ્રયાસ કરીશું। જણાવજો તમારું નામ ને કઈ રીતના આતંક છે અસામાજિક તત્વોનો। હું પ્રવીણભાઈ આયરે સામાજિક કાર્યકર્તા છું માન દરવાજા વિસ્તારમાં અને ઘણા સમયથી આ જે ચાલી રહ્યું છે પોતાની દહેશત બનાવવા માંગે છે અને સ્થાનિક વિસ્તારોમાં જે ગાડીઓ છે, રિક્ષાઓ છે, ટેમ્પો છે એને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને જે અમારા સ્થાનિક મહિલાઓ છે, નાના નાના જે સ્કૂલમાં જતા બાળકો છે, જે નોકરી ધંધાથી રોજ મજૂરો છે, અમને ડર છે કે ભાઈ કાલ ઉઠીને કોઈને કોઈ નુકસાન થાય યા કોઈ મર્ડર થાય યા કોઈને ખોટી મોટી ઈજા થાય એ નુકસાન એની જવાબદારી કોણ? બિલકુલ, તમે જણાવજો કોણ હતા એ લોકો, શું કામ તોડફોડ કરી? એ લોકો છે ને એ લોકો દહેશત કરવા માંગે છે। એ લોકો પંકજ, બંટી અને ઉમેશ કરીને 3 એ છે। એ લોકો એ જોવા માંગે છે। કેટલી ગાડીઓમાં તોડફોડ કરી છે અને શું કામ આખી આ તોડફોડ કરવામાં આવી? 8 થી 10 ગાડી છે, એના લીધે આ તોડફોડ કરવામાં આવી છે। શું કહે છે, લોકોનું શું કેવું છે? ગાળ આપતા હતા, બહાર નીકળો, માનો દૂધ પીધેલા હોય તો ખરાબ વર્તન કરતા હતા। બૈરીની જોઈને કઈને બધા બૈરી જોઈને અંદર ભાગી ગઈ ડરીની અને ગાડી અમારા દેખતા તોડી અમે અંતાઈની જોતા હતા। ઉમેશ, બંટી અને પંકજ। તમે જણાવજો કઈ રીતના તમારા પરિવારના લોકોમાં ભય છે હવે? કેમેરા તોડી ગયા પછી અમે ઉપરથી જોતા હતા તો અમને બી એ લોકો જોતા હતા। 3 જણ પછી આગળ ગાડી પર 3 પાછળ 3। શું માંગ છે તમારી હવે? અમારી માંગ છે કે અમારી ભરપાઈ કરી દો। બિલકુલ, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તમે જણાવજો અનેક ગાડીઓમાં તોડફોડ છે, હવે પોલીસ જોડે શું આશા રાખો છો? કારણ પોલીસ અગાઉ બી આવે છે અને પાછી તોડફોડ થાય છે। હા, રાતના પોલીસ આવી હતી અને પોલીસ આવ્યા પછી અહીંયા જે કેમેરા લાગેલા છે એના ડીઆર કાઢી લઈ ગઈ છે પોલીસ। એના પછી પણ એ લોકો 2-3 વાર આવ્યા અને પછી આ સવારમાં 4 વાગ્યાની ઘટના થઈ। એ લોકો તોડફોડ કરી ગયા। ત્યાં બી જીપ્સી આવી હતી, પોલીસ આવ્યા હતા, પોલીસનો સ્ટાફ પૂરો અહીંયા આવ્યો હતો ઘટના સ્થળે। પણ અમને એક છે ભાઈ પોલીસથી આશા છે કે આ જે ગુનેગારો છે જે પણ હશે પોતાની દહેશત ફેલાવવા માંગે છે તો તાત્કાલિક ધોરણે આ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ। કેટલા લોકો હતા અને શું? એ લોકો મોઢા ઉપર કપડાં બાંધીને આવે છે વારંવાર। 2-3-4 જણ છે જે લોકો અહીંયા દહેશત ફેલાવવા માંગે। શું લઈને આવ્યા હતા? એ લોકો હાથોમાં ત્રિશણ હથિયારો હતા એ લોકોના। તમે જોઈ રહ્યા છો જો ગાડીઓ ઉપર જે મારેલા છે કેટલું ડેન્જર દેખાઈ રહ્યું છે તમે જોઈ એ હિસાબથી એ લોકો બિલકુલથી અસામાજિક તત્વો હતા અને આખી ટોળકી આવી હતી, ઘાતક હથિયાર લઈને પહોંચે છે અને વિસ્તારમાં પોતાની દહેશત બતાવે છે। પોલીસને જાણ થાય છે, પોલીસ પણ અહીં આવી પહોંચે છે અને ડીવીઆર લઈને જાય છે। ત્યારબાદ પણ અસામાજિક તત્વોને પોલીસનો ભય ન હોય તે રીતે ફરી આવે છે અને ચપ્પુ તલવાર સાથે લોકોમાં પોતાની દહેશત ઊભી કરે છે। હાલ તો સ્થાનિકોની માંગ છે કે આવા અસામાજિક તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।